નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે જીકાસ એટલે કે GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસ। એવી સર્વિસ જે ખૂબ જ મોટા પાયે સરકારે ડિજિટલાઇઝેશન ડિજિટલ ઇન્ડિયાના નારા સાથે શરૂ કરી। એ પોર્ટલ જેની શરૂઆત કરવામાં આવી જેથી સરકારી યુનિવર્સિટીઝમાં વિદ્યાર્થીઓને એડમિશન લેવાની જે પ્રક્રિયા છે એ સરળ બની જાય, ખૂબ આસાનીથી વિદ્યાર્થીઓ પરીક્ષા એટલે એડમિશન લઈ શકે યુનિવર્સિટીઝમાં, તેના માટે આ સર્વિસ આ પોર્ટલ શરૂ કરવામાં આવી હતી। પરંતુ જ્યારે આ પોર્ટલનો ઉપયોગ થવાની શરૂઆત થઈ ત્યારે ખબર પડી કે આ જે પ્રક્રિયા છે જે સરળ કરવા માટે જે મુખ્ય હેતુ હતો આ પોર્ટલનો આ સર્વિસનો કે સરળતાથી આ પ્રક્રિયા થઈ જાય, એ બિલકુલ સરળ લાગતી નથી। ઘણી બધી ખામીઓ છે જે આ સર્વિસને લઈને ઘણા બધા સવાલ ઉઠાવી રહ્યું છે। આ ખામીઓ શું છે, કઈ કઈ સમસ્યાઓ છે જે વિદ્યાર્થીઓને જીકાસને લઈને ફેસ કરવી પડી રહી છે, અને સાથે સાથે કારણ કે છેલ્લા ઘણા સમયથી ABVP દ્વારા પણ તેનો ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યું છે। રાજ્યવ્યાપી હમણાં આંદોલન પણ કરવામાં આવ્યું, જેમાં રજૂઆત કરવામાં આવી છે કે ખામીઓ દૂર કરવામાં આવે, વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તેના માટે રજૂઆત કરવામાં આવી છે। અને તેમની પહેલાં પણ NSUI રજૂઆત કરી દીધી હતી। NSUI દ્વારા પણ આ મામલે પહેલાથી જ રજૂઆત કરવામાં આવી હતી। જ્યારથી રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ ત્યારથી જ રજૂઆત કરી હતી તેમણે કે પોર્ટલ ખૂબ જ ધીમું ચાલી રહ્યું છે। આ ઉપરાંત પણ ઘણી બધી ખામીઓ પર તેમણે ધ્યાન દોર્યું। આજે એ જ બધી જે રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે બંને દ્વારા, તેને વિગતે સમજીશું કે કયા પ્રકારની ખામીઓ છે। જ્યારે હવે ખામીઓને લઈને ખ્યાલ આવી ગયો છે, તેમણે રજૂઆત કરી દીધી છે, તો કેવા ચેડા કરવા માટે બનાવવામાં આવ્યું છે, અને કારણ કે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલું ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે, તો જવાબદારી કોની છે આ ખામીઓને લઈને તે પણ જાણીશું। અને બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે ઉપસ્થિત છે બે મહાનુભાવો, દક્ષ પટેલ સેનેટ મેમ્બર છે NSUI થી, અને સાથે સાથે પ્રયાગ ચૌધરી પ્રવક્તા ABVP। પહેલાં તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત દક્ષભાઈ આપનાથી કરું છું, કારણ કે GCS ને લઈને જીકાસને લઈને સૌથી પહેલાં જે રજૂઆત કરવામાં આવી હતી NSUI દ્વારા કે કયા પ્રકારની ખામીઓ છે, શરૂઆત કદાચ એનાથી થઈ હતી કે પોર્ટલ ખૂબ જ ધીમું ચાલે છે, એટલી બધી સરળતાથી કામ નથી થઈ રહ્યું। મુખ્ય કયા મુદ્દાઓ હતા જેને લઈને આપે રજૂઆત કરી? સૌપ્રથમ તો આ વખતે જે એડમિશનની પ્રક્રિયા કરવામાં આવી છે, જે જીકાસ પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે, ગુજરાત કોમન એડમિશન પોર્ટલ, જેની અંદર દર વખતે એડમિશન વખતે આપણે તમામ યુનિવર્સિટી જોડે બાંધતા હોઈએ છીએ કે તમારું આ એડમિશનની પ્રક્રિયામાં આ ખામી છે, આ છે। આ વખતે સરકારે તેમના માથે લીધેલું છે, પણ સરકાર આ વખતે ખરેખર નિષ્ફળ ગઈ છે। દેખાઈ રહ્યું કે જ્યારે જીકાસ પોર્ટલની અંદર વિદ્યાર્થીઓ જ્યારે ફોર્મ ભરી રહ્યા હતા એ વખતે બહુ જ ખામીઓ આવતી હતી। જ્યારે કોઈ મેલ હોય તો એની જગ્યાએ ફિમેલમાં ફોર્મ ભરાતું હતું, ફિમેલ હોય તો મેલ બતાવવામાં આવતું હતું। ત્યારબાદ જ્યારે ફોર્મનો અંતિમ દિવસ હતો તે દિવસે પણ આખો દિવસ અને રાતના 12 વાગ્યા સુધી પોર્ટલની અંદર એરર આવતી હતી। ફોર્મ ભરવા માટે પોર્ટલ પણ ઓપન નહોતું થતું, જેના માટે અમને દિવસ પાછળથી રજૂઆત કર્યા બાદ દિવસ લંબાવવામાં આવ્યો હતો। બીજી રજૂઆત એ હતી કે જે પ્રમાણે જીકાસ પોર્ટલની અંદર એડમિશન પ્રક્રિયા ચાલે છે, ખૂબ જ ધીમી પ્રક્રિયા ચાલે છે, જેના કારણે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ અત્યારે ભરાવા લાગી છે। એ પછી સિલ્વર યુનિવર્સિટી હોય, સાબરમતી યુનિવર્સિટી હોય કે અન્ય કોઈ પણ યુનિવર્સિટી હોય, જીકાસ પોર્ટલની અંદર હાલની તારીખમાં 1 મેરિટ પડ્યું એના 20 દિવસ થયા તે છતાં હજી બીજા મેરિટની શું પ્રક્રિયા છે તે પણ બહાર પાડવામાં આવતા નથી। શા કારણે આટલું ધીમું પોર્ટલ ચાલી રહ્યું છે, તે ખાસ અમારી સૌથી પહેલી રજૂઆત તો એ છે કે આ પ્રક્રિયાને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે જેથી સત્ર પણ સમયસર પૂર્ણ થાય અને વિદ્યાર્થીઓ એ સત્રની અંદર સમયસર પોતાનું અભ્યાસ પૂર્ણ કરે। ABVP દ્વારા કયા મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે? કારણ કે શિક્ષણ મંત્રીને પણ હમણાં ABVP દ્વારા રજૂઆત કરવામાં આવી। કયા મુખ્ય મુદ્દાઓ છે, કઈ કઈ ખામીઓ છે જે હાઇલાઇટ કરવામાં આવી છે? નમસ્કાર બેન, સૌપ્રથમ તો જીકાસ પોર્ટલની જ્યારે શરૂઆત કરવામાં આવી એ શરૂઆત કરવા માટે વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરવામાં આવી। વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ પ્રકારનું એક પોર્ટલ ચાલુ કરવામાં આવે જેના થકી સમગ્ર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને એક સાથે પરીક્ષા લેવામાં આવે, એક જોડે પરિણામ આવે, એક જોડે એમનું પ્રવેશ થાય, એને લઈને રજૂઆત વિદ્યાર્થી પરિષદ દ્વારા જ કરવામાં આવી। જ્યારે ગુજરાત સરકાર દ્વારા જીકાસ પોર્ટલની શરૂઆતમાં એમને સ્ટાર્ટ કર્યું તે સમયે વિદ્યાર્થી પરિષદ 1/4/2024 ના રોજે જ
વિદ્યાર્થી પરિષદ જે આપણા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશભાઈ પટેલ સાયસ એમને મળીને અલગ અલગ 6-7 વિષય હતા જેને લઈને રજૂઆત કરી હતી. જેમ કે પહેલો વિષય હતો બહેનો, કે બહેનોને જે તે આપને ધ્યાનમાં જશે ગવર્મેન્ટ કોલેજો છે, ઘણી બધી કોલેજો 5 રૂપિયા 20 રૂપિયા લઈને ફી ભરીને આપણે એડમિશન મળી જતું. ત્યારે જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓ 300 રૂપિયા રજીસ્ટ્રેશન જ કરવા પડે છે. એના પછી આપણે જેટલી પણ તમને ખ્યાલ જ હશે કે ઘણા બધા ટ્રાઇબલ એરિયા ડાંગ છે, દાહોદ છે, વલસાડના કપરાડા, ધરમપુર હોય એવા વિસ્તારોમાં હજી સુધી નેટવર્કનો પણ પ્રોબ્લેમ છે. નેટ નથી ચાલતું. ત્યાંના વિદ્યાર્થીઓને આ જીકાસ પોર્ટલ વિશે માહિતી જ નથી. જેમણે અત્યારે ધોરણ 12 પાસ કર્યું છે, જેઓ અત્યારે મોબાઈલ ફોન કે સ્માર્ટફોન એન્ડ્રોઈડ ફોન વાપરતા થાય છે, એમને માહિતી નથી કે જીકાસ પોર્ટલ શું છે, અમારે કઈ રીતે એડમિશન મેળવવું. તેના થકી શું થાય કે જે વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતું, તો ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ અત્યારે ખુલી ગઈ છે ગુજરાતમાં. એ તમામ યુનિવર્સિટીના એજન્ટો, એ યુનિવર્સિટીના બધા કર્મચારીઓ ટ્રાઇબલ એરિયામાં, અંતરિયાળ વિસ્તારમાં અત્યારે બધા જતા રહે છે અને દરેક જે તે રીતના આવા વિદ્યાર્થીઓ વંચિત છે એડમિશનથી, એમને સીધા પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન કરાવશે, જેથી કરીને આ જીકાસ હેલ્પ સેન્ટર છે એનું કોઈ ને કોઈ જીકાસ પોર્ટલ કોઈ ઉપયોગ જ થતો નથી. ને એક વસ્તુ એ કે જે કંઈ જીકાસ પર વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે એમાં ઘણી બધી તકલીફો છે. જે વિદ્યાર્થી પહેલી વાર ફોર્મ ભરે તો પહેલા રાઉન્ડમાં એમનું નામ આવે તો પછી બીજા રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકતો. એટલે કે વિદ્યાર્થી પહેલા રાઉન્ડમાં નામ એમનું કન્ફર્મ કરવું જોઈએ. એવી રીતના ઘણી બધી તકલીફો છે. એવી રીતના અલગ અલગ વિદ્યાર્થીઓ કઈ કોલેજમાં કેટલી સીટો ફાળવેલી છે, એસટી માટે કેટલી છે, એસસી માટે કેટલી છે, ઓપન માટે કેટલી સીટો ફાળવેલી છે, કઈ યુનિવર્સિટીમાંથી ક્યારે મેરિટ લિસ્ટ બહાર પડશે, કોઈ પણ વિદ્યાર્થીઓને માહિતી નથી. મતલબ એમાં એવું થશે એક પણ વિદ્યાર્થીઓને હજુ પણ સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા કઈ રીતના ચાલશે એની માહિતી જ નથી. મોટા ભાગના વિદ્યાર્થીઓ અત્યારે આ પ્રવેશ પ્રક્રિયાથી અસમજ જ છે. ઓકે, પ્રયાગભાઈ આપની પાસે આવું છું, કદાચ નેટવર્ક ઇસ્યુ છે. દક્ષભાઈ, જે રીતે મુદ્દાઓ રાખ્યા પ્રયાગભાઈએ કે ઘણી બધી ખામીઓ છે. એક તો વ્યવસ્થિત એક સ્પષ્ટ માહિતી આપવામાં નથી આવી આ પોર્ટલ પર કે કઈ રીતે એડમિશન પ્રક્રિયા થશે. આ ઉપરાંત પણ ઘણી બધી ખામીઓ છે જે રીતે તેમણે જણાવ્યું. પરંતુ આના માટે જવાબદાર કોણ? કારણ કે ડિજિટલાઇઝેશનની આટલી મોટી વાતો સરકાર કરે છે અને એના જ ભાગરૂપે આ પોર્ટલ શરૂ કરવામાં આવી હતી. અને પોર્ટલ એની રીતે આપણે જોઈએ તો આ પ્રયાસ ખૂબ સારો પ્રયાસ છે કે એક જ આપણે ઘરે બેઠા એડમિશન માટે તમે ફોર્મ ભરી શકો છો. ડિજિટલાઇઝેશનનો ઉપયોગ સારો થઈ રહ્યો છે. પરંતુ જો પોર્ટલ વ્યવસ્થિત કામ જ ન કરે તો આ પ્રયાસ એકદમ નિષ્ફળ છે. જે ચોક્કસપણે બેન, આ પોર્ટલ એક વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે જ બનાવવામાં આવ્યું છે કે કોઈ પણ છેવાડાના ગામનો વિદ્યાર્થી હોય એ ઘરે બેઠા એડમિશન પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકે, તેના માટે જ આ પોર્ટલ છે. પરંતુ અગાઉ પણ ગુજરાત યુનિવર્સિટીનું પણ અલગથી એડમિશન પ્રક્રિયા ચાલતી હતી. તે વખતે પણ ઓનલાઈન જ પ્રોસેસ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે જીકાસ પોર્ટલ લાવવામાં આવે છે તેમાં સરકાર એક નિયમ અનુસાર ચાલતી નથી દેખાડે છે. આજે જે બીજા મેરિટ માટે જે પ્રક્રિયા આગળ વધારવાની હતી તે છતાં હજી પણ કોઈ પણ પ્રકારનું પોર્ટલ ઉપર કંઈ પણ દેખાડતા નથી કે હવે આગળની પ્રક્રિયા માટે તમારે શું કરવું શું નહીં. એક રાઉન્ડ પતી ગયો, હજી બીજા રાઉન્ડની કોઈ પણ વિદ્યાર્થીઓને કે કોઈ કોલેજ અધિકારીને પણ જાણ નથી કે હવે આગળ શું કરવાનું. ગુજરાત યુનિવર્સિટી કે અન્ય યુનિવર્સિટીમાં જ્યારે વિદ્યાર્થી કોલ કરે અને પૂછે છે કે હવે અમારે બીજા રાઉન્ડમાં જવું હોય તો શું કરવાનું, તો ત્યાંથી પણ કોઈ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી. કારણ કે એ પણ અજાણ છે કે હવે સરકાર કયો નિયમ લાવશે એ કોઈને ખબર નથી. તેથી વિદ્યાર્થી પણ વંચિત છે અને કોલેજના અધ્યાપકો પણ આ વખતે એડમિશન પ્રક્રિયામાં વંચિત છે કે હવે બીજા રાઉન્ડ માટે શું કરવાનું રહેશે. એટલે સૌપ્રથમ તો આ પોર્ટલ જ્યારે શરૂ કરવાનું હોય તો સારી એવી કમિટી બનાવીને આ પોર્ટલની એક રચના કરવી પડે અને અગાઉથી જ એક તારીખ બહાર પાડવી પડે કે આ તારીખે પહેલો રાઉન્ડ પતશે તો તરત બીજા રાઉન્ડે શું કરવું, બીજા રાઉન્ડ ક્યારે પડો, કઈ તારીખે પડો, એ તાત્કાલિક ધોરણે એ તૈયાર હોવું જોઈએ. જે તૈયાર નથી, જેના કારણે આ પોર્ટલ સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે અને છેવાડાના ગામના વિદ્યાર્થીઓ પણ આ વખતે પ્રવેશ માટે વંચિત રહી ગયા છે. જે પ્રમાણે પ્રયાગભાઈએ કહ્યું કે જે ટ્રાઇબલ એરિયા આવે, ધારો કે ઘણા એવા ગામડા હજી સુધી વિદ્યાર્થીઓને ખબર જ નથી કે જીકાસ પોર્ટલ પર ફોર્મની કઈ રીતે પ્રક્રિયા શરૂ થતી હોય છે. હજી ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ જીકાસની અંદર હજી સુધી રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નથી. એટલે ક્યાંક ને ક્યાંક હજી વિદ્યાર્થીઓ સુધી આ પોર્ટલની માહિતી સંપૂર્ણપણે પહોંચી પણ નથી. અને જે રીતે પ્રયાગભાઈ આપે જણાવ્યું કે ઘણી બધી સમસ્યાઓ છે, ઘણી બધી ખામીઓ છે. પહેલી તો સૌથી મોટી સમસ્યા એ છે કે જાગૃતિ નથી વિદ્યાર્થીઓમાં આ પોર્ટલને લઈને. આ સુવિધા શું છે ઘણા લોકોને તો એ જ ખ્યાલ નથી, જેના કારણે રજીસ્ટ્રેશન ઓછા થયા પહેલાં શરૂઆતમાં, અને જ્યારે લોકોને ખ્યાલ આવ્યો તો પોર્ટલ ધીમું પડી ગયું.
અને પછીની જે સમસ્યાઓ છે કે જે મેરિટ લિસ્ટને લઈને તેમાં કયા પ્રકારની ખામીઓ આપ જુઓ છો, તેમાં કયા પ્રકારની રજૂઆત પણ આપે કરી છે? બેન, અત્યારે એવું છે, જીકાસ થકી જે અત્યારે પ્રવેશ પ્રક્રિયા થઈ એમાં જે અત્યારે પહેલો રાઉન્ડ પાડ્યો, પહેલા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો તે બીજા રાઉન્ડમાં વિદ્યાર્થી ભાગ લઈ નથી શકતો. કદાચ જે વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડમાં એડમિશન મળી ગયું પણ એ વિદ્યાર્થીને કોલેજમાં એડમિશન નથી જોઈતું, બીજા કોલેજમાં એડમિશન લેવું હોય અને એ કોલેજ બીજા રાઉન્ડમાં એમને મળે તો એમણે એડમિશન કઈ રીતે લેવું, તે પણ એમનાથી નહીં થઈ શકતું. બીજું કે જે વિદ્યાર્થીઓને કોઈ આ જીકાસ પોર્ટલ પર પોતાને કે સુધારા વધારા કરવા જે ભૂલ હોય એ સુધારવી તો એને એ પણ નહીં અત્યારે કરી શકતા વિદ્યાર્થીઓ. અને સૌથી મૂળ વાત તો એ કે હજી સુધી ઘણા બધા વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ પર માત્ર ને માત્ર ફોર્મ જ ભર્યા છે, એમને ખબર જ નથી કે અમારે એડમિશન ક્યાંથી થશે. અત્યારે તમને વાત કરું તો સરદાર પટેલ યુનિવર્સિટી છે, તો સરદાર પટેલ યુનિવર્સિટી પર જે કોઈ જીકાસ પર આઈડી પાસવર્ડ યુઝરનેમ નાખીને લોગિન કરીને જે પ્રોસેસ કરવામાં આવે સેમ પ્રોસેસ એસપી યુનિવર્સિટીના વેબસાઇટ પર જઈને પણ એક પ્રોસેસ અત્યારે કરવા માટે કહે છે, એ ચોઇસ ફિલિંગ કરવા માટે કહે છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓનો રાત આખો દિવસ ફોન આવતા હોય કે અમારે કઈ રીતના એડમિશન લેવાનું. હવે એસપી યુનિવર્સિટીમાં છે તો એસપી યુનિવર્સિટીમાં અલગ પાછું એ જ લોગિન આઈડી પાસવર્ડ નાખીને લોગિન કરવાનું. કઈ રીતે અમારે એડમિશન લેવાનું, જીકાસ પર એડમિશન લેવશું કે પછી અલગ અલગ યુનિવર્સિટી પર આપશે. યુનિવર્સિટીનું છે તો એ પણ વિદ્યાર્થીઓને ખબર નથી કે અમારે યુનિવર્સિટીની વેબસાઇટ પરથી માહિતી મેળવવાની કે પછી જીકાસની વેબસાઇટ પરથી માહિતી મેળવવાની. એટલે ઘણી બધી મૂંઝવણ અત્યારે આવી રહી છે વિદ્યાર્થીઓ. તમે જ્યારે હજુ તો લો જે એલએલબી છે, એલએલબી ના વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા ચાલુ કરવામાં નથી આવી. અચ્છા, એલએલબી ને લઈને શું અત્યારે સિચ્યુએશન છે, થોડું વિસ્તારથી મને સમજાવશો? હજુ સુધી એલએલબી ના વિદ્યાર્થીઓ માટે કોઈ શરૂઆત જ કરવામાં નથી આવી કે એલએલબી ના વિદ્યાર્થીઓ માટે કઈ રીતના એની એડમિશન પ્રક્રિયા ચાલુ કરવાની. જીકાસ પર એની કોઈ અત્યારે માહિતી જ નથી. ઘણી બધી વસ્તુઓ છે જેની માહિતી પણ નથી વ્યવસ્થિત આપવામાં આવી અને પોર્ટલ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને આની પહેલા કારણ કે જે જાગૃતિની વાત થઈ કે વિદ્યાર્થીઓને જાગૃતિ જ નહોતી, તો એના માટે પોર્ટલ શરૂ થાય, એડમિશન પ્રોસેસ શરૂ થાય એની પહેલા સ્કૂલોમાં જઈને આના માટે એક જાગૃતિ કાર્યક્રમ કરવાની જરૂર હતી. કદાચ એ પણ યોગ્ય રીતે નથી થયું. સરકાર દ્વારા બેન, સરકાર દ્વારા જયારે જીકાસ પોર્ટલની શરૂઆત કરવામાં આવી, સરકારે શરૂઆત તો કરી દીધી વેબસાઇટની, પરંતુ એનું સંચાલન કઈ રીતના કરશે, વિદ્યાર્થી ફોર્મ કઈ રીતના ભરશે, એની કોઈ સરકાર દ્વારા એની કોઈ પ્રચાર પ્રસાર જ કરવામાં નથી આવ્યો. જયારે સરકારે વેબસાઇટ લોન્ચ કરી, બધું કર્યું, તે સમયે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જેટલા પણ 12મા ધોરણ એક્ઝામ પાસ કરી તે દરેકે દરેક સ્કૂલમાં, મોટા ભાગની સ્કૂલોમાં જઈને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાએ કોલેજની બહાર હોય કે પછી 12મા ધોરણની જે હાઈસ્કૂલ હોય હાઈસ્કૂલની બહાર જઈને પોતે હેલ્પ સેન્ટર મૂકીને આ વિદ્યાર્થીઓને જાગૃત કરતા, એમને વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા, પરંતુ ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી આ કોઈ પ્રચાર પ્રસાર એનું કોઈ માહિતી જ નથી કરી. વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ નથી. હજુ સુધી વિદ્યાર્થીઓ 50% હજુ ટ્રાઇબલ એરિયાના વિદ્યાર્થીઓને માહિતી નથી કે અમારે એડમિશન કઈ રીતે લેવાનું. નંબર આપવામાં આવ્યા છે, કેમ કે મેં પોતે ટ્રાય કર્યું છે નંબર પર કોલ કરીને જાણકારી મેળવવાનું, તો એ કોઈ ઉપાડતું નથી. ઘણા સમયથી આ ટ્રાય છે. દક્ષભાઈ, ગવર્મેન્ટના કેટલા પણ વેબસાઇટના નંબરો એક પણ વેબસાઇટ પરથી કોઈ પણ હોય, કોઈ પણ જગ્યાએ ફોન ઉપાડતા નથી, કોઈના ફોન લાગતા જ નથી, રીંગો વાગ્યા કરે છે, કોઈ ફોન કરે તો ફોન ઉચકીને સાઈડમાં મૂકી દેશે. એ રીતના સંપૂર્ણ પ્રક્રિયા ચાલશે. વિદ્યાર્થીઓને કોઈ સંતોષકારક જવાબ જ નથી મળતો. ઓકે, તો દક્ષભાઈ, જવાબદારી કોની આમાં? જવાબદાર કોણ આ બધી સિચ્યુએશન માટે? સૌપ્રથમ તો જીકાસ પોર્ટલ જ્યારે બહાર પાડવામાં આવ્યું તો વિદ્યાર્થીઓ તો અજાણ જ હતા. તો આની અંદર જે પણ આ ખામીઓ ચાલી રહી છે, તો જે તે તંત્ર આમાં સંડોવાયેલું હોય, જેમ કે સરકારે જે કોઈ એજન્સીને કામ આપ્યું હોય તો એજન્સીની પણ ક્યાંક ને ક્યાંક ભૂલ દેખાય અને સરકારની પણ ભૂલ છે. જ્યારે સરકારનું જ્યારે ચૂંટણી આવે અને કોઈ યોજના બહાર પાડવાની, જ્યારે વોટ બેંક લેવાની હોય, તો ત્યારે તે રોડ ઉપર મોટા મોટા બેનરો લગાવીને એની જાહેરાત કરતા હોય છે, પેપરની અંદર એડવર્ટાઇઝ આપીને જાહેરાત કરતા હોય છે. તો શા કારણે વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત આવે ત્યારે સરકાર આ બાબતે કોઈ પણ પ્રકારનું બેનર કેમ નથી લગાવતા? વિદ્યાર્થીઓ સુધી કેમ પહોંચી શકતી નથી? જો વિદ્યાર્થીઓ સુધી પહોંચી ના શકતી હોય તો પછી સરકારને આ જીકાસ પોર્ટલનું કામ હાથમાં લેવું જ ના જોઈએ. બીજી વાત, જીકાસ પોર્ટલની અન્ય ખામીઓનું પણ કહું કે ગઈ વખતે ગુજરાત યુનિવર્સિટીના જ્યારે એડમિશન થતા હતા, તો જેની અંદર એડમિશનની અંદર તમારી વિગતો ભર્યા બાદ કોલેજના નામ જ્યારે અંદર કોલેજ એડ કરવાની હોય તો 25 થી 30 કોલેજ એડ કરવાની હોય છે. તો આ વખતે એક કોલેજ એડ કર્યો તો પણ ફોર્મ એક્સેપ્ટ થઈ જાય છે. જ્યારે ગઈ વખતે હતું કે તમે ફરજિયાત 25 કોલેજ એડ ના કરો ત્યાં સુધી ફોર્મ એક્સેપ્ટ નહોતું થતું. આ વખતે અમે ઘણા એવા સ્ટુડન્ટની અંદર મેં જોયું કે
કોઈ સ્ટુડન્ટે માર્કશીટ અપલોડ નથી કરી, કોઈ સ્ટુડન્ટે એલસી અપલોડ નથી કર્યું, કોઈ સ્ટુડન્ટે આધાર કાર્ડ અપલોડ નથી કર્યું, કોઈ સ્ટુડન્ટે કોલેજ અપલોડ નથી કરી, તે છતાં એનું ફોર્મ સ્વીકારી લેવામાં આવે છે. તો આ કેટલી બેદરકારી આ પોર્ટલ ચાલી રહ્યું છે આપણે સમજી શકીએ છીએ. આ તો ચલો વિદ્યાર્થીઓ આજે અજાણો હતો અમારો સંપર્ક કરતા ત્યારે અમે એમને એક સારી લાઈન દોરી અમને લઈ જતા હોય છે, પણ જો વિદ્યાર્થીને ખબર જ ના હોય, ફોર્મ એક્સેપ્ટ થઈ જાય ત્યારબાદ તેને કોલેજ જ ના લાગે તો ભાઈ વિદ્યાર્થીનું ભવિષ્ય તો રઝળતું થઈ જવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર સરકારની પૂરી ભૂલ દેખાઈ રહી છે અને સરકાર જ જવાબદાર છે. હજી સુધી તમે જો કે આ પોર્ટલ જેટલી લેટ ચાલે તેની સામે અન્ય જેટલી પણ પ્રાઇવેટ ડીમ યુનિવર્સિટીઓ તે આખી ભરાવા લાગી છે. એનું કારણ છે કે જેવું 12માનું પરીક્ષા પતે રિઝલ્ટ આવી જાય ત્યારબાદ પ્રાઇવેટ યુનિવર્સિટીમાંથી દરેક વિદ્યાર્થીઓને કોલ કરવામાં આવતા હોય છે. તેમના પાસે ક્યાંથી ડેટા આવે કોઈને ખબર નથી, પણ 12માના સ્ટુડન્ટ ઉપર ફોન આવી જાય કે તમારે અમારી યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે એમ કરીને દરેક વિદ્યાર્થીઓ આ પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર એડમિશન લઈ લેતા હોય છે અને તેના કારણે સરકારી કોલેજો, સરકારી યુનિવર્સિટીઓ ખાલી ખમ પડી રહે છે, જેની અંદર સરકારની પૂરી જવાબદારી હોય તે છતાં તેઓ જવાબદારી લેતા નથી અને આવી ભૂલોને વારંવાર વિદ્યાર્થીઓના ભવિષ્યને ચેડા થાય તેવા કાર્યો કરતી રહે છે. અચ્છા, આમાં જ્યારે તમે લોકો રજૂઆત કરો છો ત્યારે જવાબ શું મળે છે? કારણ કે આજે મુખ્ય સવાલ હતો કે આપણે ત્યાં પહેલી વાર જ્યારે કોઈ કોલેજમાં વારો આવી ગયો પછી એમાં નથી લેવું, મારે બીજી કોઈ કોલેજમાં લેવું છે તો એના માટે મને કોઈ ચાન્સ નથી મળતો, તો એને લઈને મને એવો જવાબ મળ્યો છે કે સેકન્ડ રાઉન્ડમાં તમને ચાન્સ મળશે, એવું નથી. બીજી બે તમે જે આગળ હું આવું છું પ્રયાગભાઈ, આપની પાસે આવું છું. દક્ષભાઈને આ સવાલ હતો. બેન, તમે જે આગળ જે વાત કરી કે જે પોર્ટલ ઉપર જે નંબર આપવામાં આવ્યા છે, અગાઉ જયારે પોર્ટલનો જયારે અંતિમ દિવસ હતો ફોર્મ ભરવાનો, એ વખતે અમે 7 થી 8 જણા લોકો ભેગા થઈને અમે કોલ કરતા હતા. તે છતાં ત્યાંથી કોઈ પણ પ્રકારનો ફોન ઉપાડવામાં નહોતો આવતો. ફોન આવે અથવા તો બિઝી આવે, કોઈ પ્રકારનો જવાબ ના મળે. સાથે અમે જયારે કોઈ પણ જે સરકારી યુનિવર્સિટી તેમનો સંપર્ક કરતા તો ત્યાંથી અમને એવો જવાબ આપવામાં આવતો કે આ પોર્ટલ અમારું નથી, આ પોર્ટલ સરકારનું છે, તો તમારે કોઈ પણ પ્રકારની જરૂરી હોય તો તમે ડાયરેક્ટ જઈને તમે સરકારને રજૂઆત કરો. એટલે આ રીતેના જવાબ પણ વિદ્યાર્થીઓને મળેલા છે. સાથે તમે કીધું કે પહેલા રાઉન્ડની અંદર એડમિશન કોલેજ લાગી જાય અને બીજા રાઉન્ડની અંદર જવું હોય તો એમાં એ રીતે નિયમો છે કે જ્યારે તમે પહેલા રાઉન્ડમાં તમને કોઈ કોલેજ લાગે અને તમે કોલેજમાં જવા ના માંગતા હોય તો તમે બીજા રાઉન્ડમાં જઈ શકો છો. જે ગઈ વખતે પણ જે એ જ પ્રોસેસ હતી, પરંતુ હજી સુધી આ બીજો રાઉન્ડ પડ્યો નથી. તેના કારણે જે પહેલા રાઉન્ડની અંદર જેને કોલેજ લાગી હોય તો વિદ્યાર્થીઓને ના ગમતો તે છતાં એ કોલેજની અંદર એડમિશન લેવા માટે મજબૂર થવું પડ્યું છે. પ્રયાગભાઈ, કારણ કે એબીવીપી વાળા તો હવે ડેડલાઇન પણ આપી દેવામાં આવી છે કે 48 કલાકમાં આનું કોઈક નિરાકરણ આવે તો સારું. તો હવે લાગે છે કે કોઈ વ્યવસ્થિત આની સુવિધા થઈ શકે એમ છે, પોર્ટલ વ્યવસ્થિત હવે કામ કરવા માંડે અથવા તો તમારા જેટલા પણ મુદ્દાઓ છે તેનો સારો જવાબ મળશે? લગભગ મારા ખ્યાલથી અમે જયારે રજૂઆત કરવા ગયા ત્યારે પણ શિક્ષણ મંત્રી છે ને ત્યારે એમણે બધા વિષયો જે 7 જેટલા પોઈન્ટ હતા 7 પોઈન્ટને લઈને અમને આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં એ જે કંઈ તકલીફ પડી રહી છે, જે કંઈ વિદ્યાર્થીઓને અસમજ છે કે વિદ્યાર્થીઓને ગેરસમજ થઈ રહી છે, જે કંઈ મૂંઝવણ છે, ટૂંક સમયમાં નિરાકરણ આવશે એવું અમને આશ્વાસન પણ આપ્યું છે અને ખાતરી પણ આપી છે કે એનું નિરાકરણ થશે. જે આ વિષય તમે બેન કીધું થોડું ટૂંકમાં મને સમજાવી દેશો? જો પહેલો વિષય હતો કે જે વિદ્યાર્થીઓ પહેલા રાઉન્ડમાં એડમિશન લઈ અને બીજા રાઉન્ડમાં જેમને એડમિશન નથી મળતા એને લઈને એક વિષય હતો, અને બીજો વિષય એ કે હજુ સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાના રહી ગયા છે. તે વિદ્યાર્થીઓને હજી પણ રજીસ્ટ્રેશન કરવાનો સમય આપવામાં આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે હજી સુધી રજીસ્ટ્રેશન નથી કર્યું અને હજી આ 12મા ધોરણની જે પૂરક પરીક્ષા લીધું છે એના પરિણામ પણ નથી આવ્યા. તેમને પણ પછી ફરીથી ફોર્મ ભરવાનો મોકો મળે એને લઈને એક રજૂઆત હતી. બીજું હતું કે પ્રચાર પ્રસારને લઈને, અને એક હતી આપણે આ જે બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને ચાન્સ નથી મળતો એ બીજો રાઉન્ડમાં પણ આપણે વિદ્યાર્થીઓને ચાન્સ મળવામાં આવે. બીજું એ કે ઘણી બધી કોલેજમાં કેટલી કોલેજ વાઇઝ અલગ અલગ કોલેજ પ્રમાણે કોર્સ વાઇઝ કેટલી સીટો એસટી ની છે, કેટલી સીટો એસસી ની છે, એ પણ વિદ્યાર્થીઓને માહિતી નથી. તો એ પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવે. બીજું એ કે વિદ્યાર્થીઓને કઈ કોલેજમાં કેટલા પર મેરિટ અટકેલું છે એ પણ વિદ્યાર્થીઓને માહિતી નથી. તે અલગ અલગ વિષયને લઈને આ રીતના સરકાર સમક્ષ રજૂઆત કરી તેનું ટૂંક સમય નિરાકરણ આવશે.
નથી લાગતું કે થોડુંક લેટ કરી દીધું? હવે આ બધું વિરોધ કરવાનું થોડું વહેલા જ કરી દેવું જોઈતું હતું વિરોધ, કારણ કે ઘણી બધી લાંબી પ્રોસેસ થઈ ગઈ છે. હવે તો ઘણા બધા વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન પણ લઈ લીધું છે, પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં કંટાળીને. અને બીજું કે હવે કારણ કે સત્ર પણ શરૂ થવાની, જીકાસ પોર્ટલની જ્યારે શરૂઆત કરવામાં આવી હતી, માત્ર વિદ્યાર્થી બહાર પાડવામાં ત્યારે જ 1/4/2024 ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિ દ્વારા, જે તમને મેં શરૂઆતમાં જણાવ્યું એ જ રીતે આપણે જે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ છે મુકેશભાઈ પટેલ, એમને મળીને રજૂઆત કરી જ હતી. પણ તે સમયે એમણે આ જે વિષયો મને ધ્યાનમાં ગંભીરતાથી નહીં લીધા હતા કે આ રીતના તકલીફ થશે. ખાલી એમને એમ આવી ગયા છે, એમને એવું લાગતું હતું. પણ ખરેખર અત્યારે જયારે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા ત્યારે અમને ખબર પડે કે ના, ખરેખર વિદ્યાર્થીઓને રીતના તકલીફ પડી રહી છે. એ નથી સમજાતું કે એ લોકો કેમ એટલા સિરિયસલી નથી લેતા આ વિષય. રજૂઆત કરવામાં આવી હતી પરંતુ રજૂઆતને ત્યારે ગણકારવામાં ન આવી, 2 અને હવે મહિના પહેલા છેલ્લે વિદ્યાર્થીઓ 2 મહિના પહેલા આ વિષયને લઈને રજૂઆત કરવામાં આવી છે. દક્ષભાઈ, આપના મતે હવે, કારણ કે ખૂબ મને એવું લાગે છે કે ખૂબ લેટ થઈ ગયું છે હવે, કારણ કે સત્ર પણ શરૂ થઈ જવું જોઈતું હતું જુલાઈ સુધીમાં. હવે જો એડમિશન જ કોઈને ખ્યાલ જ નથી કે મારો ક્યાં વારો આવ્યો છે, એડમિશનનું કંઈ નક્કી નથી. જો સત્ર લેટ શરૂ થશે પછી પરીક્ષાઓને લઈને, તો ભણશે ક્યારે આ વિદ્યાર્થીઓ? ઓછો સમય મળશે અમને ભણવા માટે. જી બેન, જો આમનામ જીકાસ પોર્ટલ અથવા કોઈ અન્ય પણ સરકાર આવી પોર્ટલ પાડશે અને આમનામ જો લેટ કરતું રહેશે, તો જે સ્થિતિ અત્યારે એન્જિનિયરિંગ કોલેજની અંદર ચાલી રહી છે કે પાઠ્ય પડી જવા આવ્યા છે. તમે જો એન્જિનિયરિંગ કોલેજની અંદર દર વર્ષે ઘણી એવી કોલેજો હોય છે કે જે પોતાનું નામ કેન્સલ કરાવવા માંડી છે. તો એ જ વસ્તુ હવે ગુજરાતની અંદર બીકોમ, બીએસસી, બીસીએ જેવા કોર્સની અંદર પણ થવાનું જ છે. જો આમના આમ ચાલશે તો વિદ્યાર્થીઓ અન્ય પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જઈને પ્રાઇવેટ યુનિવર્સિટી ભરશે, અને આ બાજુ સરકારી યુનિવર્સિટી, સરકારી કોલેજો તે ખાલી ખમ પડી રહેવાની છે. ક્યાંક ને ક્યાંક હવે સરકારને આ જીકાસ પોર્ટલ બંધ કરીને તમામે તમામ યુનિવર્સિટીને પોતપોતાની રીતે એડમિશન કરી શકે તેવું આપી દેવું જોઈએ, જેથી દરેકે દરેક વિદ્યાર્થીને એડમિશન મળી શકે અને સત્ર સમયસર ચાલુ થાય અને સમયસર તેની પરીક્ષા લેવાય અને સમયસર આખું સત્ર પૂર્ણ થાય. આપની યુનિવર્સિટી સાથે, કોલેજો સાથે જો વાત થઈ હોય, એમના તરફથી શું માનવું છે પોર્ટલને લઈને? તેમની શું પ્રતિક્રિયા હોય છે? કોલેજના અધ્યાપકો દ્વારા પણ અમને એક જ પ્રતિક્રિયા મળી છે કે આ વખતની પોર્ટલ કોઈને પણ ખબર પડે તેવી છે જ નહીં. કોલેજ વાળા પોતે યુનિવર્સિટી જોડે જાય છે જાણવા માટે કે આ પોર્ટલમાં કઈ રીતે શું છે. અગાઉ જયારે પોર્ટલ હતી જેમાં વિદ્યાર્થીને મેરિટ લિસ્ટ જોવું હોય તો કઈ કોલેજમાં કેટલા ટકા મેરિટ કઈ કેટેગરીનું અટક્યું છે, તો તમામ કેટેગરી વાઇઝ મેરિટને કમ્પ્લીટ લખેલું આવતું હતું. આ વખતની પોર્ટલમાં કોઈ પણ વિદ્યાર્થીને જોવા નથી મળતું કે કેટલા ટકા મેરિટ અટક્યું છે, કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે, તે પણ દેખાતું નથી. એટલે સરકારને આ બધું બહાર જાહેર કરવું પડે. બીજી વાત, કોલેજના અધ્યાપકો હોય તેને અમે વાત કરીએ તો તે પણ એવું કહે છે કે આ વખતે સરકાર કયા નિયમો લાવશે અમને પણ ખબર નથી. એક રાઉન્ડ પડે પછી બીજા રાઉન્ડમાં શું કરશે એ પણ અમને ખબર નથી. એટલે અમે પણ અસમત છીએ કે સરકાર શું લાવશે એ કોલેજના અધ્યાપકોને પણ ખબર નથી. ફીસ શું હશે એ પણ ખ્યાલ નથી ઘણી બધી કોલેજોમાં લઈને, કારણ કે જીટીયુ દ્વારા જે બીસીએની હવે નવી કોલેજોની ફાળવણી થઈ છે એની પણ ફીસનું અત્યાર સુધી કોઈને ખ્યાલ નથી. ના તો કોલેજને ખ્યાલ છે કે કેટલી ફીસ અમારે લેવાની છે કે આ બધી વસ્તુ. અગાઉની જે પોર્ટલ હતી, જ્યારે ગુજરાત યુનિવર્સિટી એડમિશનની પોર્ટલ ચાલુ તેની અંદર સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી કે કયા કોર્સની કઈ કોલેજમાં કેટલી ફી છે, કેટલી સીટો ફાળવવામાં આવી છે, જેમાંથી કેટલી સીટો પર એડમિશન થયું છે અને કેટલા ટકા મેરિટ અટક્યું છે, અને હવે અગાઉ કેટલી સીટો વધારો કરવામાં આવશે. તો તમામ માહિતી વિદ્યાર્થીઓને દેખી શકે તેના માટે પોર્ટલ ઉપર એક અલગ ઓપ્શન આપીને આખે પોર્ટલમાં દરેક વસ્તુ વિદ્યાર્થી જોઈ શકતો હતો. જે આ પોર્ટલની અંદર વિદ્યાર્થીને ફક્ત કોલેજનું નામ જ દેખાય છે, કોઈ કેટલી સીટો છે, કયો કોર્સ ચાલે છે, તે કોલેજમાં કેટલી ફી છે, એ કોલેજમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીના પેરેન્ટ્સ, વાલીને પણ આ જાણ નથી. જો આનું કોઈ યોગ્ય નિરાકરણ નથી આવતું તો તમારું સ્ટેન્ડ શું હશે? ટૂંકમાં મને જવાબ આપજો. જે કોઈ વિષય અત્યારે મેં સરકાર સમક્ષ રજૂઆત કરી છે એ વિષય જો સિરિયસલી કે ધ્યાનમાં ન લેવામાં, તો આગામી સમયમાં સમગ્ર રાજ્યભરમાં હજુ પણ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એવું લાગે તો વિધાનસભાનો ઘેરાવો પણ કરશું આ વિષયને લઈને. બિલકુલ. આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.